તો તમે સર્કસમાં હતા ને? એમને સર્કસ ચાલુ કર્યું સર્કસનું? તમારા પપ્પાને કામ તું કા કર મોય મોય અમંગલ હારી. વાલા સિંહ અને સિંહણો વાગી ગયા છે 8 ને કેમ છે મારા વાલા સિંહ અને સિંહણો? પેલા કાનાજીના દર્શન કરી લે, અને આજે તો રામનવમી છે તો પેલા કાનાજીના દર્શન કરી લ્યો. રામ ભગવાનનો ફોટો નથી મૂકવો જશે તો બધા મિત્રોને રામનવમીની શુભકામના અને હેપી બર્થડે રામ ભગવાન. તમે મારો વ્લોગ જોતા હોય તો વાલા સિંહ અને સિંહણો કેમ છો? મજામાં? કાલનો વ્લોગ કેવો લાગ્યો? મજા આવી? અને હવે ડેલી બ્લોગ્સ નાવાનો થોડો પ્રયત્ન કરીશ. તો શું હાલે? આજે તો રજા હશે તમારા બધા મિત્રોને, કારણ કે સરકારીમાં તો છે અને પ્રાઇવેટમાં પણ છે. રામનવમીની દર વખતે હોય. અને શું હાલે બાકી? ને ઓલી ચેનલની બાબતનું કોમેન્ટ જરૂર કરજો. તો મમ્મી અત્યારમાં જો મમ્મી જાવું છે પગલા પાડું 2 મિનિટ છાડે હમણાં આવે. હે? તો તમે સર્કસમાં હતા ને? એટલે તારા પપ્પાનો વારો હતો એમાં? તારા પપ્પાનો તો ક્યાંક જોવા ગયા હતા. મેં સર્કસમાં તારા પપ્પાનો અત્યારે ખેલમાં વારો હોય છે. તો એને તો એમને સર્કસ ચાલુ કર્યું સર્કસનું? તો કે તો ખરા, મજાક નથી કરતો. એટલે સર્કસ ક્યાં હતું? સર્કસ પણ 1 મિનિટ, સર્કસ હતું ક્યાં? એ તો કે ખાલી સર્કસ ક્યાં હતું? પણ શેરીમાં કેટલી ટિકિટ રાખી? મફતમાં બતાવો સર, ટિકિટ દેવાની. તાર પપ્પાને ખબર હોય ને, તને ન ખબર હોય. તાર પપ્પા ક્યાં? મિત્રો, અમારા બિપિન મામાની છોકરી એટલે મારી બેન હેપી હતી. તો હું થયું નો રિઝલ્ટ નું કીધું? રિઝલ્ટનું ન કીધું? હે રિઝલ્ટનું રિસીપ્ટ મોકલો એમ કીધું. રેસીપ મોકલી. નેટ પૂરું થઈ ગયું છે મને. મમ્મી હંજવારી કાઢે છે. હું જો કેટલું ભણું ગઈશ. કેટલું ભણું કઈ રાત તા ને સવારમાં લાઈટ વહી ગઈ હતી એટલે પછી હું જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર મોજે મોજ રોજે રોજ. રામનવમીના લે આલે મારા પપ્પાને કામ તું કા કર મોય અંજવારી એ તો કેમેરો ચાલુ છે એટલે, બાકી તમે મારા પપ્પા વાત કરાવો. હા હવે એ તો કેમેરો ચાલુ છે ને એટલે કા પપ્પા, બાકી તમે જ કાઢો ને. ઘર ભેગું થાની ઘર ભેગું થાની ઘર ભેગું થાની ઘર ભેગું હે કાઢે પણ નહીં કાઢે અંજવારી નો કાઢે. કેમ એવું કેમ કરે? એવા આમાં પતિદેવ છે. પતિદેવ એવા છે આમાં. એમ ને મહાદેવ થી પણ ચારે બાજુ તમે કાઢીને હવા થાય ને તે કુકડી ભરેલા નીકળે. જો મમ્મીએ પપ્પાને ગોલ્ડન વોચ લઈ દીધી, સોનાની ઓરિજિનલ સોનું, એટલે ત્યાં મૂકી છે. તમારા દેશમાં કેટલી ગરમી પડે? અમારા દેશમાં બહુ પડે છે. એમાં અમારા ઘરે તો વધારે પડતી પડે છે. એવું કેમ પડતી 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 પડે?
કે પડે પછી પડે હંજવારી કાઢું ને માથે હાલે આમાં હંજવારી કેમ મારે કાઢવી ઈટી જવાય ફેરવી સરોવર કાઢતી ના ના આવ્યો ફોન વાલા સિંહ અને સિંહણો કેમ છો મજામાં વાગી ગયા છે સાંજના 9 અને પપ્પા અત્યારે આવ્યા જ છે ક્યારના આવી ગયા હતા તો કેમ છે પપ્પા મહાદેવ હર મહાદેવ હર આજે તો રામનવમી છે એની રજા હતી બોલે અને બસ બાકી મોજે મોજ છે કેવું હતું રજા હતી આખો દી એમ ને મોજ કરી ને તો આખો દી આજે બસ મોજ કરી શું કે રામનવમી નું કાલ કહેવાના હતા તો કયો થોડુંક મહત્વ ભગવાન રામનું પ્રાગટ્ય દિન છે ભગવાન છે એનો જન્મ શ્રાવણ મહિનામાં શ્રાવણ વદ આઠમ અને ભગવાન રામનો જન્મ ચૈત્ર સુદ નોમ 12 વાગે ભગવાનનો જન્મ રાતે 12 વાગે કૃષ્ણનો રામનો જન્મ બપોરના 12 વાગે જોરથી બોલ એટલે ભગવાન રામ એવા છે કે એક આદર્શ પુત્ર એક શ્રેષ્ઠ ભાઈ આદર છે ને મર્યાદા પુરુષોત્તમ રામ તરીકે એટલે વજ્રાદપી કઠોરાની મધુરી કુષ્માદપી શ્લોક છે ભવભૂતિનો એ ભગવાન રામ વિશે લખેલો છે તો બસ ભગવાન રામ દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શુભકામના બીજું વિશેષ ચોપાઈ કઈક કહેવાના ચોપાઈ ભગવાન રામને યાદ કરીને સરસ મજાની ચોપાઈ છે મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સુદશરથ અજર બિહારી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ જય 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 હનુ હનુમાનજી મહારાજના ભક્ત જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરહુ ગુરુ દેવ કિનાઈ રામ સિયા રામ જય જય રામ તો આવા ભગવાન રામના જન્મ દિવસની પ્રાગટ્ય દિનની ખૂબ ખૂબ શુભકામના સિંહ અને સિંહણોને શ્રી સિંહણોને જય શ્રી રામ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય જય પોતા કરે તમારે સીતાજી પોતા મારે હે મમ્મી વનમાં ગયા હતા તેને કઈ પોતા નતા કરવાના હા તો આપણે વયા જઈશું શીખવી ગયા છે ને શું પોતે સીતા માતાજી પોતે જંગલમાં ગયા રાજમહેલમાં રહેતા હતા તોય છતાં એના ઘરવાળાને સપોર્ટ દેવા જંગલમાં એના ઘરવાળાને ભેગા ગયા રામના મમ્મીએ ના જ પાડી હતી કે તમારે કાંઈ જવાનું થતું નથી એમ બરોબર છે સમજાવ કે નહીં મારા પતિ જાય છે ત્યાં જેવી પોઝિશનમાં છે એવી પોઝિશન એટલે આપની રામાયણ એ શીખી ગઈ છે કે સીતાજી જેવું આપણે સર્વત્ર જીવવું જરૂરી છે વાહ 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 શું કે પપ્પા તમારું અને સીતાએ પોતે પતિવ્રતા ધર્મ પાલન કર્યું અને ભગવાન શ્રી રામે કહ્યું ને પતિવ્રતા રાજા હતા બે રાણી કરતા પણ ભગવાને શું કીધું તમે એક જ રાણી રહેવો રાજા ગમે કોને ને બબે ત્રણ એના પપ્પાને 3 રાણી હતી તો ભગવાને એને ઈ જ કીધું કે મારી એક જ પત્ની ઈ તમે એક જ બીજું કોઈ નહીં હોય વાહ વાહ બરોબર અત્યારે તો એકને હાથે ગગરી પડી જતી હે તો અમુક કેવો સમય હોય કે ચડાવવાળા જો કઈ નથી કઈ એવી હતી મંત્રાએ ચડાવી કોકને ચડાવે ન ચડી જવાય ને કોક તો આપણે ચડાવે બુદ્ધિ કોક આપણે ભ્રષ્ટ કરવા આવે પણ આપણે ચડાય નહીં આપણા ઘરમાં જેવી પોઝિશન જેવું હોય ને એવી રીતના જ રહેવું કોક ચડાવે ને આપણે ચડી તો આપણા ગાંડા કહેવાય ને ગાંડા હાલો હવે પોતું કરી નાખો હાચું માની ગયા હોવું જોઈએ તો જ હાલે ને બોધપાઠ શીખવાનો છે રામાયણમાં ઈ તમે આખી રામાયણ જોવો ને તો તમને ખબર પડે એ જ શીખવાનું કે પહેલેથી છેલ્લે લગી આપણી પર કેવી રીતના આપણું જીવન જીવવું ને તમે રામાયણ પર જીવો ને એટલે તમે સુખી થાવ વાહ 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 કોઈ પણ વસ્તુ છે ખાલી એને
બરાબર છે. ખાલી આખી તમે રામાયણમાં તમે વાંચા જોવા કરતા એના જાઓ ને. ગુણ લેવાના બરાબર હા, કે સવારમાં 5:30 પપ્પા ઉઠાડે તો ઉઠી જવાનું. આમાં આવ્યું મારી પાસે 5:30 ઉઠવું એટલે ઉઠી જવાનું. ઉઠી જવાનું 3 વખત નહીં ઉઠાડો. હા ના પૂતું રહેવાનું એમાં કઈ વાંધો નહીં આખો દી કામ હોય ને હા. આપણા અંદર થી આપણે કામ હોય ત્યારે 5 વાગે આરામથી આપણી હાથે પપ્પાને ને ઉઠાડવું બરાબર. હાલો. લાઈક કરજો, શેર કરજો. હાલો તો હવે મમ્મી પોતા મારે છે ને આડે આવશું તો ખારા થશે તો એક જગ્યાએ ઉભા રહીને બ્લોગને એન્ડ કરી દઈએ ને કાના જ્યાં છે મોજે મોજ ને રોજે રોજ રીતે તો મળીએ કાલ નવા ઉમંગની તુષા સાથે. જય હિન્દ, વંદે માતરમ, ગરવી ગુજરાત, ભારત માતા કી જય. અને મળીએ કાલ નવા ઉમંગ જોતા. જય હિન્દ, વંદે માતરમ, ગરવી બાય. સબસ્ક્રાઈબ કરી દેજો. હા